નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 ઇતિહાસ વિષયની દ્વિતીય પરીક્ષા 2025ની જે નવી બ્લુપ્રિન્ટ આવી છે તેને સંપૂર્ણ જોવાના છીએ અને સમજવાના છીએ કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે, જેથી તમે દ્વિતીય પરીક્ષામાં સારી એવી તૈયારી કરીને સારા એવા ગુણ મેળવી શકો। તો આ વિડીયોને તમારે ખાસ અંત સુધી જોવાનો છે અને વિડીયો પર લાઇક વધુમાં વધુ લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઉં કે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો તમને આની પીડીએફ સંપૂર્ણ બ્લુપ્રિન્ટની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। તો ટેલિગ્રામમાં જરૂરથી જોડાઈ જાઓ। હવે તમારા મનમાં સવાલ હશે કે ટેલિગ્રામમાં કઈ રીતે જોડાવું, તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો। તો હવે ચાલો સૌપ્રથમ જોઈએ બ્લુપ્રિન્ટ। તો કે વિભાગ એમાંથી 9 ગુણનું પૂછાશે। વિભાગ બીમાંથી કેટલા ગુણનું, તો કે 8 ગુણનું। વિભાગ સીમાંથી 16 ગુણનું। વિભાગ ડીમાંથી 9 ગુણનું અને વિભાગ ઈમાંથી 8 ગુણનું। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જે બીજી પરીક્ષાનું પ્રશ્નપત્ર આવશે તે આ રીતે હશે। તો કે વિભાગ એમાંથી 9, વિભાગ બીમાંથી 8 ગુણનું, વિભાગ સીમાંથી 16 ગુણનો, વિભાગ ડી 9 ગુણનો અને વિભાગ ઈ 8 ગુણનો। આ રીતે દરેક વિભાગના ગુણ અહીં લખેલા છે। આમ 50 ગુણનું તમારું વિભાગ અને દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્ર તમને જોવા મળશે। હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, જેનાથી તમે સારા એવા માર્ક લાવી શકો, જેનાથી તમને ખબર પડશે કે કયા પ્રકરણની સૌથી વધુ તૈયારી કરવી। તો હવે જોઈએ, અહીં પ્રકરણના ક્રમ આપેલા છે, અહીં પ્રકરણનું નામ આપેલું છે અને અહીં ગુણ આપેલા છે। તો ચાલો દરેક પ્રકરણ જોઈએ। સૌપ્રથમ પ્રકરણ 1 પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો, જેમાંથી 2 ગુણનું પૂછાશે। પ્રકરણ 2 હડપ્પીય સભ્યતામાંથી 2 ગુણનું। પ્રકરણ 3 વૈદિક ધર્મ અને સંસ્કૃતિ 1માંથી 2 ગુણનું। પ્રકરણ 4 વૈદિક ધર્મ અને સંસ્કૃતિમાંથી 2 ગુણનું। પ્રકરણ 5 છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, તેમાંથી કેટલું, તો કે 2 ગુણનું। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 માંથી મહાજનપદો છે, તેમાંથી 2 ગુણનું। પ્રકરણ 7 માંથી મૌર્ય યુગમાંથી 2 ગુણનું। પ્રકરણ 8 ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન પૂર્વે 300 દરમિયાન, તો તેમાંથી 1 ગુણનું પૂછાશે। પ્રકરણ 9 માંથી ગુપ્તકાલીન ભારત છે, તેમાંથી 6 ગુણનું। હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ છેલ્લા અમુક પ્રકરણો છે તેના ઉપર ખાસ ધ્યાન આપવાનું છે, કારણ કે તેમાંથી વધુ ગુણનું પૂછવાનું છે। તો કે પ્રકરણ 10 માંથી ગુપ્ત યુગ હર્ષવર્ધન કાલીન સમાજ અને તેમાંથી 7 ગુણનું પૂછાશે। પછી છે પ્રકરણ 11 હર્ષવર્ધન પછીના સમયમાં ભારતીય સમાજ, તેમાંથી 7 ગુણનું। અને પ્રકરણ 12 છે મધ્યયુગીન ભારત, જેમાંથી 7 ગુણનું પૂછાશે। અને પ્રકરણ 13 છે ભારતના રાજપૂત રાજ્યો, તેમાંથી 8 ગુણનું પૂછાશે। ટોટલ તમારા દ્વિતીય પરીક્ષામાં કેટલા પ્રકરણ પૂછાશે, તો કે ટોટલ 13 પ્રકરણ પૂછાશે। અને ખાસ તમારે તૈયારી કરવી હોય તો તમે આટલા પ્રકરણની સારી રીતે તૈયારી કરી શકો છો। જો તમારે માપના ગુણ લાવવા હોય અને પાસ થવું હોય તો તમે આટલા પ્રકરણની તૈયારી કરીને સારા એવા ગુણ મેળવી શકો છો। તો આમ ટોટલ તમારું 50 ગુણનું પેપર આવશે અને આટલા પ્રકરણમાંથી કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાશે તેની સંપૂર્ણ માહિતી આપેલી છે। તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ વિડીયોને શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે ધોરણ 11ના દરેક વિષયના IMP પ્રશ્નો પણ બહુ જ જલ્દી લાવવાના છીએ।